જ્યારે ધનુષ ભંગ થઈ ગયો ત્યારે જે રાજસભાની અંદર રાજાઓ બેઠ્યા હતા એ રાજાઓ અનેકો પ્રકારની વાતો કરવા મળ્યા છે કે આ બે રાજકુમારોને બંદી બનાવી લો અને આમ કેમ આપણે રાજાઓમાં તે આ પરણીને રહી જાય, સીતાને જોડે વિવાહ અમે કરશું, આ બે રાજકુમારોએ બાંધીને અને સીતાને છોડાવી લો। જ્યારે આવી વાતો થતી હતી ત્યારે ભ્રાતા લક્ષ્મણને બહુ ક્રોધ આવતો હતો, આંખો લાલ થઈ ગઈ, અગ્નિ પ્રજ્વલિત થતી હોય એવા ભાઈ લક્ષ્મણની ઈ દશા થઈ રહી હતી। લખન રોચ પાવક પ્રબલ જાની કે લખનજીનું ક્રોધ ભગવાન જોઈ શકતા હતા કે હવે લખન ન રહે, પણ અમુક સંતો એમ કહે છે કે લખનજી એમ વિચાર કરતા હશે કે આજ મારા પ્રભુએ ધનુષ તોડ્યા છે, એની લગ્ન પ્રસંગ છે, એમે માતા સીતાજીને સિંદૂર પૂરવામાં આવશે, પણ આ રાજાઓને મારીને મારે કોઈનો સિંદૂર પૂછવું નથી, એટલે લખનજી કાંઈ કહી શકતા નથી, પણ ક્રોધ તો નજર પડી જ જાય છે। ભૂપો વચન સુને એને ઓત ડોલી, લખનજી રાજાઓના વચનો સાંભળીને જ્યાં ત્યાં તકવા મળ્યા છે। લખન રામ ડર બોલી ના શકાય કે રામજીનો એટલો ડર છે કે લખન કાંઈ બોલી શકતા નથી। ત્યાં એક એવો બનાવ બન્યો કે એ રાજસભામાં પરશુરામજી પધાર્યા છે। કારણ એટલું જ હતું કે જ્યારે ધનુષ ભંગ થયો એ સમય એટલી મોટી અવાજ થઈ હતી કે આખા બ્રહ્માંડ ધ્રુજી ગયો હતો। એ અવાજ સાંભળીને પરશુરામજી આવ્યા છે રાજસભાની અંદર। તેહી અવસર સુન શિવ ધન ભંગા આયુ ભૃગુકુલ કમલ પતંગા આવહુ ભૃગુકુલ કમલ પતંગા। જ્યારે રાજસભાની અંદર પરશુરામજીને આવ્યા જોતા જેટલા રાજાઓ ત્યાં હતા વાતો કરતા હતા ને એ બધી વાતો કરવા વાળા રાજાઓ ત્યાં ત્યાં હંતાવા મળ્યા છે, અને જે હંતાવા નથી ગયા નીચે જોવા મળ્યા, અને પરશુરામજીને પોતાના પરિચય દેતા કહેવા મળ્યા કે અમે અમુક રાજાના પુત્રો છીએ, અમે અમુકના દેશના રાજા છીએ, તમને પ્રણામ કરીએ છીએ। ત્યાં પરશુરામજી જોતા જોતા આગળ વધ્યા છે। બહોર વિલો કઈ વિદેશન કહું કહા અતિ ભીર। જ્યારે પરશુરામજી આગળ વધ્યા ત્યાં જનક મહારાજને પૂછ્યા છે કે આ બધી ભીડ કેમ ભેગા કરીશ, આ રાજાઓ દેશ વિદેશ એટલા કેમ ક્ષત્રિયો ભેગા કર્યા છે? હાજી પૂછઈ જાન અજાન જીમ વ્યાપ્યું, જેમ અંજાણ હોય એવી રીતે પરશુરામજી જનકજીને પૂછી રહ્યા છે। અતિ ઋષ બોલે વચન કઠોરા કહું જળ જનક ધનુષ કે તોળા। જ્યારે પરશુરામજી જનકજીને પૂછી રહ્યા હતા ત્યાં ધનુષને ઉપર નજર પડી છે। આ ધનુષના બે ખંડ જોયા, બે ભાગ જોયા છે, અને બે ભાગ જોઈને વધારે ક્રોધ આવ્યો છે, અને જનકજીને પૂછે છે કે આ ધનુષ કોને તોડ્યા છે? એ માણસને મારી આગળ લાવો। બેગ દેખાવ મૂળ નથી આજા ઉલટાઉ મહી જૈન લગી તબ રાજા। કહે રાજન તમે મને આ બેગથી બતાવો કે આ ધનુષ કોને તોડ્યો છે, નહીં તો હું આ રાજસભામાં જેટલા બેઠા છે એ બધાને હમણાં દંડ આપી દઉં। જ્યારે એટલું કીધું ત્યાં તો રાજાઓને પરસેવા છૂટવા મળ્યા છે કે હવે
પરશુરામજીને કોણ સમજાવે? ત્યાં રામજી ઊભા થઈને આવ્યા, પ્રણામ કર્યા છે અને પરશુરામજીને કહે છે કે હે મુનિવર, આ શિવ ધનુષને તોડનાર કોક હશે તમારો દાસ. નાત સંબુધન ભંજનહારા હોય કેવું એક દાસ તુમ્હારા. આયત કા કહી કિન મોહી સુન રસાઈ બોલે પુન કે. અરે હે રાજકુમાર, તમે કહો છો કે આ શિવ ધનુષને તોડનાર કોઈક મારો દાસ હશે? દાસો કોઈ એવા કાર્ય કરે? એવો કોઈ સેવક હોય અને જે સ્વામી કરતા વિશેષ હોય ઈ આવા કાર્ય ન કરે. તમે કેમ એમ બોલો છો? કેમ કે સેવક તો તે જ છે કે સેવક જો સો કરે સેવકાઈ, કે સેવક તો તે જ છે જે સેવા કરે, બીજો કામ ન બગાડે. ભગવાન શ્રી રામચંદ્રજી સામે પરશુરામજી ઉગ્રતાથી વાતો કરી રહ્યા છે. તે લક્ષ્મણજીને ગમતું નથી. મુનિના આવા વચનો સાંભળીને લક્ષ્મણજી હસવા લાગ્યા છે અને કહે છે કે બાપજી, ધનુષ તોડવાનો આ કોઈ પહેલો દાખલો નથી. આવા ધનુષ તો અમે નાનપણમાં કેટલા તોડી નાખ્યા છે. જ્યારે અમે નાના હતા તો રમતમાં આવા ધનુષો બહુ તોડ્યા છે. એ કઈ આપણો પહેલો દાખલો નથી બાપજી. હવે અહીંયા અમુક સંતો એમ કહે છે કે જ્યારે લખન આ વાત તો સાંભળવામાં આવી કે નાનપણમાં તોડી નાખ્યા છે, તો એના અમુક સંતો આવે છે કે જ્યારે જ્યારે પરશુરામજી આ પૃથ્વીઓને છત્રી વિહીન કરી રહ્યા હતા, એ થોડો ભેદ ઉત્પન્ન થાય છે કે પરશુરામજી એ 21 વાર આ છત્રીઓ વિહીન કર્યા છે. પણ સંતો કહે છે કે 21 વાર છત્રી વિહીન નથી થઈ, 21 વાર છત્રીઓને દંડ આપ્યો છે. જે ક્ષત્રિય રાજા હોય અને એ પોતાના ધર્મને ભૂલીને અધર્મના માર્ગે ચાલતા હતા, એ સમય એ રાજાના રાજ્યમાં જઈને પરશુરામજી એને દંડ આપતા હતા. એવી રીતે 21 વાર ક્ષત્રિયોથી વિહીન કરી કહેવામાં આવે છે. ક્ષત્રિય વિહીન એટલે રાજ સિંહાસન તે વિહીન કરી દેવું, એ ક્ષત્રિય વિહીન કહેવાય. એમ લખનજી કહી રહ્યા છે કે બાપજી, આવા ધનુષ તો મેં નાનપણમાં બહુ તોડ્યા છે. એનું કારણ એટલું હતું કે જ્યારે જ્યારે પરશુરામજીએ આ ક્ષત્રિય વિહીન નીકળ્યા હતા, ત્યારે આવા અનેકો ધનુષ પરશુરામજીને આશ્રમે ભેગા થઈ ગયા હતા અને પૃથ્વીને ઉપર બહાર વધવા મળ્યા. ત્યારે પૃથ્વીએ શેષનાગને કીધું કે હવે શું કરવું જોઈએ? તો શેષનાગજીએ પૃથ્વીના પુત્રના રૂપમાં આવીને પરશુરામના આશ્રમે ગયા છે અને પરશુરામના આશ્રમે જઈને પૃથ્વીએ કીધું કે ભાઈ, અમારે અહીંયા રોકાવું છે. તો પરશુરામજીએ કીધું કે બેન, તમે ભલે રોકાવો, એમે કાંઈ વાંધો નથી, કેમ કે તમને મેં બેન કીધા છે એટલે આ ભાણિયો થઈ ગયો નાનો બાળક. પણ હું હમણાં વિચરણમાં જાઉં છું, સાંજ સુધી લોટીશ, ત્યાં સુધી તમે આશ્રમનો ધ્યાન રાખજો. શેષનાગજી ને પૃથ્વી માતા બેય આશ્રમમાં રોકાણા છે. ત્યાં શેષનાગજીએ બાલપણનું રૂપ લઈને જે આશ્રમની અંદર ધનુષો પડ્યા હતા, એ ધનુષો તોડવાનો ચાલુ કર્યો છે. બધા ધનુષો તોડ્યા. ત્યાં સાંજે પરશુરામજી આવ્યા, એને જોયા કે આ મારા ધનુષો, દેવતાઓએ આપેલા આ ધનુષો આ નાના બાળકે તોડી નાખ્યા છે. પણ એને ભાણીઓ કીધું એટલે કઈ ક્રોધ કર્યા ને. ત્યારે પૃથ્વીએ પૂર્ણ રૂપમાં આવીને પરશુરામજીને કીધું કે આ તમારા ધનુષોને લીધે અમારા ઉપર બહુ ભાર વધી ગયો હતો, એટલે આ ધનુષો તોડ્યા છે. સંતો એમ કહે છે
એટલે લખનજી એ સમય કહી રહ્યા છે કે નાનપણમાં અમે બહુ ધનસુલ્લીઓ તોડી હતી, ત્યારે તમે એવો કઈ ક્રોધ કર્યા નહોતા. આજ આ શિવ ધનુષ એક તૂટ્યું છે એમે એટલો ક્રોધ, પણ એમે મારા પ્રભુ રામજીનો કોઈ વાંક નથી. કારણ એટલે જ છે કે આ શિવ ધનુષ બહુ જૂનો થઈ ગયો હતો અને રામજી જરીક અડ્યા ત્યાં તૂટી ગયો. પણ એ વાતો કહેતા પરશુરામજીને બહુ ક્રોધ આવી રહ્યો છે કે આને ધનસુલ્લી કહે છે, એમ જૂનો કહે છે મહાદેવજીના શિવ ધનુષ છે, એને આવી રીતે વર્તે છે તે બહુ ક્રોધ આવે છે. રેન્દ્ર બાળક કાલ વસુ બોલત કોઈ ન સંભારું, ધનોહીન સમ ત્રિપુરાર ધન વિદિત સકલ સંસાર. હે રાજપુત્ર, તારો કાળ પાસે આવ્યો છે એટલે તું સંભાળીને બોલતો નથી. સકલ સંસારમાં પ્રખ્યાત એવા આ મહાન શિવ ધનુષને તું બીજા સામાન્ય ધનુષ ગણે છે. ત્યારે લખનજી કહે છે બાપજી સાંભળો, તમને ક્ષત્રિયોને બધા ધનુષ સરખા જ હોય. અમને ક્ષત્રિયોને બધા ધનુષ સરખા જ હોય, એમ કઈ નાનો મોટો ન હોય. તેમાં પણ આ તો વળી બહુ જૂનો ધનુષ હતું, તે શ્રી રામજીના સ્પર્શ કરતા જ તૂટી ગયો. આમાં અમારો કોઈ દોષ નથી, આપ બિના કારણ ક્રોધ કરો છો. ત્યારે પરશુરામજી પોતાના ફરછું બતાવતા કહે છે, હે નાદાન, તું હજી મારો સ્વભાવ જાણતો નથી. હું તને બાળક જાણીને મારતો નથી, હું અતિ ક્રોધી છું. ત્યારે લખનજી કહે છે કે બહુ સુંદર વાક્યો કહે છે મહારાજ. તમે કહો છો આ ધનુષ ખૂબ જ મહાન છે, તો આપ એટલો તો વિચાર કરો કે મહાન ધનુષને તોડનાર કેટલો મહાન હશે. એના તરફ તમે જોતા નથી અને અહંકારના પ્રતીક સમાન આ તૂટેલા ધનુષની તરફ જોયા કરો છો. મહારાજ, અખંડ રૂપ રામ જોયા પછી આ ખંડિત ધનુષ તરફ શું મમતા રાખો છો? કેમ કે ગમે જે સંતને તમે કહો મમતા તમને મમતા લાગી ગઈ છે, એટલે એ ગમે જે સંત હોય એને માટે મોટા મોટી ગાળ છે. કેમ જેને પોતાનું બધું ત્યાગી દીધું હોય અને એને તમે કહેવા જ જાઓ કે તમને મમતા લાગી ગઈ છે, તો એને માટે તો ગાળ સમાન થઈ જાય છે. અને લખનજી કહે છે કે તમે મારા પૂર્ણ બ્રહ્મને જોયા પછી આ તૂટેલા ધનુષને શું કામ જોવો છો? એ તો તમારા રઘુવંશની પરંપરા અમને અટકાવે છે બાપજી. જે અમારી રઘુવંશની પરંપરા છે એ જ અમને અટકાવે છે, નહીં તો ગાય બ્રાહ્મણ ઋષિ મુનિઓ ઉપર અમે શસ્ત્ર ચલાવવાની અમારા કુળમાં મનાઈ છે. એટલે મહારાજ હું લાચાર છું, તમે પ્રહાર કરી લો, પણ મારાથી કઈ થઈ શકે નહીં. લક્ષ્મણના આવા આકરા વચનો સાંભળીને પરશુરામજીને ક્રોધ બેકાબુ બન્યો છે. પરશુ લઈને લક્ષ્મણ તરફ ધસે છે, પરંતુ તેના ઉપર પ્રહાર કરી શકતા નથી. ત્યારે લક્ષ્મણજી કહે છે, મહારાજ, આપના શસ્ત્રો પણ અમને ઓળખી ગયા છે કે તેમનાથી અમારે મારી શકાશે નહીં, પરંતુ હજુ આપ આપણને ઓળખી શક્યા નહીં. વળી લક્ષ્મણજી કહે છે કે ભૃગુ શ્રેષ્ઠ, તમે મને વાર તમારો કુહાડો બતાવો છો, પરંતુ હે રાજાઓના દ્રોહ કરનારા, હું તમને બ્રાહ્મણ ધારીને બચાવ તો રહ્યો છું. લક્ષ્મણજી ઉપર પરશુરામજી ક્રોધ વધતો જતો હોય ત્યારે શ્રી રામચંદ્રજી કહે છે, નાથ કરૌવા લખ પર છો, સોદ દુદ મુખ કરઈ ના કો, જો પે પ્રભુ પ્રભાવ કछु જાના, તો કી બાર કરત અયાના.
ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી કહે છે કે હે મુનિવર, આ તો દૂધ પીતો બાળક છે, એને ઉપર તો તમારે દયા દ્રષ્ટિ રાખવી જોઈએ. પરશુરામજી કહે કે તું આને ઉપર કેમ દયા દ્રષ્ટિ રાખવું? બાળક તો બાળકની જેમ રહેવો જોઈએ. તમે નથી જોતા કેમ છે? આ કેવી રીતે ઉગ્રતાથી વાતો કરી રહ્યા છે, કેમ અપમાન કરી રહ્યા છે, અને છતાં તમે મને શાંત પાડો છો. એટલે અમુક સંતો તો એમ કહે છે કે ઘર પરિવારની અંદર બે પ્રકારના માણસ હોવા જોઈએ, એક નરમ તો એક ગરમ, તો તમે સંસારમાં તમારી ગાડીને આગળ બહુ સરસ મજાથી લઈ જઈ શકતો. પછી રામચંદ્રજી ઉપર ઉપકાર કરતા હો તેમ પરશુરામજી બોલ્યા છે, તારો નાનો ભાઈ જાણીને હું બચાવું છું, પણ આનો મન કેટલો મલિન છે. એ ભલે ને શરીરથી રૂપાળો હોય, પણ એનો મન તો બહુ મલિન છે. મન મલિન તનુ સુંદર કેસે, એનો પ્રભુએ મન મલિન બનાવ્યો છે, પણ એનો શરીર કેમ એટલો સુંદર બનાવી દીધું છે. પરશુરામજીની આવી દંભ ભરેલી વાતો સાંભળીને લક્ષ્મણજી હસી પડે છે. ત્યારે શ્રી રામચંદ્રજી લક્ષ્મણની તરફ જોયું અને લક્ષ્મણજીને બોલવું બંધ કરીને ગુરુ પાસે ચાલ્યા જાય છે. પછી ભગવાન રામચંદ્રજી અત્યંત વિનયયુક્ત વચનોं में परशुराम ને કહે છે, હે મહારાજ, આપ તો સ્વભાવથી જ સુજ્ઞ છો. આપ આ બાળકના વચનો ના કાન ઉપર ના લો. વળી લક્ષ્મણે તો આપનું કંઈ વગાડ્યો નથી. તમારો અપરાધ તો મેં કર્યો છે. માટે હે ઋષિ, કૃપા ક્રોધ બંધન કે બધ કે કંઈ કરવું હોય તે આપ મારા ઉપર કરો. જે પ્રકારે આપનો ક્રોધ દૂર થાય તે ઉપાય હું કરું. ત્યારે પરશુરામજી કહે છે, હે રામ, આજ મારો હાથ ચાલતો નથી. વિધાતા પર વિપરીત થતો હોય એવું લાગે છે. નહીં તો મારા હૃદયમાં અત્યારે દયા કેમ ઉદ્ભવે? આ દયા જ મને દુઃખ સહન કરાવે છે. નહીં તો તારા ભાઈની હિંમત કે તે મારી સામે વાદ વિવાદ કરે. લક્ષ્મણજી વળી વ્યંગ્ય વચનો બોલતા કહે છે, તમારી દયા પણ તમારી ક્રોધ મૂર્તિને અનુરૂપ જ છે. તમે બોલો છો તો જાણે ફૂલો ઝરતા હોય તેમ લાગે છે. હે પરશુરામજી, જો તમે દયા કરવામાં પણ તમારા શરીરને દાજ લાગતી હોય તો પછી આપ જ્યારે ક્રોધાવેશ में આવતા હોય ત્યારે તો તમારું શરીર સળગી ઉઠતો હશે. લક્ષ્મણના આવા વ્યંગ્ય વચનો પરશુરામજીનો ક્રોધ ભભૂકી ઉઠે છે અને કહે છે, આને જલ્દી મારા આંખોની સામેથી દૂર કરો. તેને જોઈને મારો ક્રોધ કાબુમાં રહેતો નથી. ત્યારે લક્ષ્મણજી હસતા હસતા કહે છે, બાપજી, આપ આંખે બંધ કરી લો એટલે કશું દેખાશે જ નહીં પછી ના દેખાય કે ના દાજવું. અગર તમે આંખો બંધ કરી લેશો ના તો એમે કઈ દેખાશે ના તમે કઈ દાજ લાગશે. એટલે તમારી પોતાની આંખો બંધ કરી લો. પરશુરામજી અત્યંત ક્રોધને કરીને રામ પ્રત્યે બોલે છે, તારો આ ભાઈ તારી સંમતિથી જ આવા વચનો કહી રહ્યા છે. તને બીજી બાજુએ તો હું હાથ જોડીને બેને કરે છે, ઓ શિવદ્રોહી, આવું છલ છોડીને તું મારી સાથે યુદ્ધ કર, નહીં તો તારા ભાઈ સાથે તને હું મારીશ. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી કહી રહ્યા છે, હમાઈ તો મઈ સરી વરે કસના થા. હે મહારાજ, તમારી જોડે આપણે યુદ્ધ કરીએ, તમારે મેં આપણે में કઈ સરળતા છે નહીં. કહ્યું ન કહ ચરણ કહ માધમ, કે ક્યાં ચરણ છે ક્યાં માથું છે એમે કઈ મેળ આવે ને. રામ માતૃ લઘુ નામ હમારા, પરસુ સહેત વળ નામ તુમ્હારા. કે એમે આપણે ક્યાં મેળ કરવા જઈએ પ્રભુ? એક તો મારો નાનકડો જેવો નામ રામ, અને બીજું તમારું નામ પરશુ સહિત રામ એટલે પરશુરામ. એમે કઈ મેળ આવે ને. અને શ્રી રામચંદ્રજી ભગવાન કહી રહ્યા છે કે મુનિ, આપ બેચાર્યા વગર બોલો છો.
પુરાણું ધનુષ અડતા જ તૂટી ગયો તેનો હું ક્યાં કારણોસર ગર્વ કરું? અગર તમે કહેતા હો કે મને ગર્વ થયો છે, તો આ તો જૂનો ધનુષ હતું, એમાં તે અડતા જ તૂટી ગયો, એનો મને શેનો ગર્વ થાય? આપને અમે બ્રાહ્મણ કહીએ છીએ, આપનો અનાદર કરીએ છીએ, તો આપ મને કહેશો આ જગતમાં કેવો કોઈ યોદ્ધો નથી જેને અમે ભયવશ થઈને મસ્તક નમાવીએ? બસ આપણને એ પરંપરા જ નડે છે કે રઘુકુલમાં એ પરંપરા છે કે ગાય, પૃથ્વી અને બ્રાહ્મણો, ઋષિ મુનિઓ એને અમે હંમેશા મસ્તક નમાવીને જ આવ્યા છે. ત્યારે ભગવાને છેલ્લો કીધું છે કે કાલવ ડરઈ નર રઘુવંશા, કે અગર અમારે સામે કોઈ કાળ પણ આવી જાય ને તો આ રઘુવંશી એનાથી પણ નથી બીતા. એટલે હે મહારાજ, અમે બસ તમારી માન રાખીએ, તમારા સન્માન કરીએ, એટલે અમે તમારી જોડે નથી લડી શકતા. એટલો કહીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાનો વક્ષ સ્થળ પરથી કાપડ હટાવ્યા છે અને છાતી ઉપર જે ભૃગુ ઋષિના પદચિહ્ન હતા એ પદચિહ્ન પરશુરામજીને દેખાડ્યા છે કે મહારાજ આ જો તમે એમ કહેતા હો કે અમે ડરી ગયા, પણ એવું નથી. તમારા તો પૂર્વજોએ પણ અમારી છાતી ઉપર પ્રહાર કરેલો છે, છતાં અમે એની પૂજા જ કરી છે. કેમ કે અમે વિપ્રોની ઓર સંતોની પૂજા જ કરતા આવ્યા છીએ. એટલે જ્યારે પરશુરામજીએ જોયો કે ભક્ષ સ્થળ પર ભૃગુ ઋષિના પદચિહ્ન છે, ત્યારે પરશુરામજીને વિશ્વાસ થઈ ગયો કે હવે પ્રભુનો અવતાર થઈ ગયો છે. અને અવતાર થઈ ગયો ત્યાં પરશુરામજીએ કીધું, અગર એવું છે તો આ મારો ધનુષ એને તમે ચાપ ચડાવીને બતાવો. રામ રમાપતિ કર ધન લેવું, ખેચવું મીટે મોર સંદેહું, દૈત ચાપું આપવું ચલી ગયું, પરશુરામ મન બિસ્મે ભયઉ. ત્યારે પરશુરામજીએ કીધું કે તમે આ હે રમાપતિ આ ધનુષને તમે ચઢાવો તો હું જાણું. ત્યારે એટલું કીધું ત્યાં પરશુરામજીનું ધનુષ આપ મેળે ભગવાનની પાસે પહોંચી ગયો ચાલીને. આ બધું જોઈને પરશુરામજી વિસ્મિત થયા છે અને સમજી ગયા કે પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એવા મેં ધનુષ પણ સંતો એમ કહે છે કે ધનુષે પણ વિચાર કર્યો હશે કે શિવ ધનુષ હતા, એને થોડો અક્કડ પણ દેખાડ્યો, એટલે પ્રભુ એને તોડી નાખ્યો. જો હું જરી કઈ પર અક્કડ પણ દેખાડીશ ને તો પ્રભુ મને પણ તોડી નાખશે. એટલે જાત મેળે પ્રભુને પાસે પોગી ગયા છે. અચ્છા, ત્યાં પરશુરામજી વનમાં તપસ્યા કરવા માટે વહી ગયા છે અને જનકજી શાંતિ અનુભવી છે કે બધા વિઘ્નો નષ્ટ થઈ ગયા છે. હવે ગુરુવરને પૂછીને જનકજી કહે છે, ગુરુવર શું કરવું જોઈએ? ત્યારે ગુરુજી કહે છે કે હે વિદેહ, હે જનકજી, તમારા પ્રતિજ્ઞા પ્રમાણે લગ્ન થઈ ગઈ છે, વિવાહ થઈ ચૂક્યું છે, પણ જે તમારી કુલને અંદર વિધિવત જે લગ્ન થાય એવી રીતે હવે લગ્ન કરો. ત્યાં જનકજીએ દૂતો મોકલ્યા છે. અયોધ્યા દૂતો આવ્યા છે અને દૂતોએ આવીને સંપૂર્ણ રામકથા કીધી છે કે રામજીએ ધનુષ યજ્ઞ જીત્યા. ત્યાં દશરથજીને એટલી ખબર પડી તો બહુ પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થયા ત્યાં ગુરુજીને કીધું, દશરથજીને બોલાવવામાં આવ્યા ને આખા અયોધ્યા આનંદનો મહોત્સવ ચાલુ થઈ ગયો છે. રાજાએ રાણીઓને જઈને કીધું કે રામે ધનુષ યજ્ઞ જીત્યો છે, રામની લગ્ન છે, જાન લઈને જઈએ. ને બધું જાન લઈ જવાનું કામ ભરતજીને સોંપવામાં આવ્યું છે. અને આખી અયોધ્યા જાન લઈને જનકપુર પહોંચી છે. રસ્તામાં અનેકો પ્રકારના ઉતારાઓ રાખતા રાખતા ધીરે ધીરે જનકપુર પહોંચી ગયા છે. અને જનકપુર પહોંચતા જ મહારાજ જનકજી સ્વાગત માટે આવ્યા છે અને
યથો યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું. બધાને જાનૈયાઓને સરસ મજાની બેઠકો ગોઠવવામાં આવી છે, મહેલો આપવામાં આવ્યા છે. અને જ્યારે પ્રભુ શ્રી રામજીને સમાચાર મળ્યા કે પિતાજી દશરથજી જાન લઈને ગયા છે, તો અંદર એક મળવાની તાલાવેલી લાગી છે કે ક્યારે જાઉં, પણ ત્યાં બિના ગુરુ કે પૂછે ક્યાંય જવાતું નથી, કેમ કે ગુરુની આજ્ઞા નથી. પર ગુરુજી સમજી ગયા એટલે ગુરુજી રામજીને લખનજીને બેને લઈને દશરથજીને પાસે પહોંચે છે. પછી તો રામજી લખનજી દશરથજીને પ્રણામ કરે, ગુરુવરોને પ્રણામ કરે, મુનિઓને પ્રણામ કરે, ધીમે ધીમે આખી જાનને પ્રણામ કરે, બધે જોડે મળે છે. હવે તમે વિચાર કરો, ઈ જનકપુરની અંદર સીતા સ્વયંવર પૂર્ણ થયું છે, બરઘોડાની તૈયારીઓ ચાલુ થઈ રહી છે. એમાં દેવતાઓ પણ એ વરઘોડો જોવા માટે આવ્યા છે. ચંદ્રમાં હજારો નેત્રો તે વરઘોડા જોઈ રહ્યા હતા. બ્રહ્માજી ચારો તરફ જનકપુરની અંદર જોઈ રહ્યા છે અને બધાને પૂછી રહ્યા છે કે આ જનકપુરની અંદર મારી રચાયેલી સૃષ્ટિ ક્યાં છે? મને મારી સૃષ્ટિ કેમ નજર નથી પડતી? ત્યારે દેવતાઓએ કીધું કે એની અમને કાંઈ ખબર નથી, પણ રામજીના ગુણ રહસ્યો જાણનાર તો મહાદેવજી છે. તમે મહાદેવજીને જઈને પૂછો કે તમારી સૃષ્ટિ ક્યાં છે એની અંદર. ત્યારે બ્રહ્માજી મહાદેવજીને પાસે પૂછ્યા છે કે મહારાજ, આ સૃષ્ટિ મેં રચી છે અને આ જનકપુરની અંદર મારી સૃષ્ટિ કોઈ જગ્યાએ નજર નથી પડતી, એનું કારણ શું છે? હવે શિવજી વિચારમાં પડી ગયા કે શું જવાબ આપું. પછી શિવજીએ કીધું કે બ્રહ્માજી, આજ આપણા માતા પિતાની લગ્ન છે અને એ માતા પિતાની લગ્ન મેં તો છોકરાની બનાવેલી વસ્તુ નજર ન પડે. એમે પછી એક વાત એવી આવે છે કે એક બાળક એક દિવસ રમતા રમતા એક એને હાથમાં એલ્બમ આવી, ઓર એ આલ્બમમાં એ ફોટા જોવા મળ્યા. એ આલ્બમ હતી એના મમ્મી પાપાના લગ્ન. એમે બધું જોતું ગયો. મમ્મી પાપાના ફોટા બહુ સુંદર હતા. ત્યાં છોકરો આખી એલ્બમ પૂરી થઈને રડવા મળ્યો અને એને પાપાએ પૂછ્યા કે બેટા શું કામ રડે છે? ત્યારે એ છોકરા કહે છે કે પપ્પા મેં બધું જોયું, આખી એલ્બમ બહુ સુંદર છે, એની અંદર ફોટાઓ બહુ વધારે સુંદર છે. તમારા ને મમ્મીના પપ્પા તો તમારા ને મારી મમ્મીના ફોટા તો બહુ સુંદર છે, પણ મને રડવાનું એટલે આવે છે કે આ એલ્બમની અંદર મારો ફોટા એક કેમ? ત્યારે એને પપ્પાએ કીધા કે બેટા એ સમય તારો જન્મ નહોતો એટલે તારા ફોટાઓ નથી. આવી રીતે મહાદેવજી બ્રહ્માજીને સમજાવી રહ્યા છે કે માતા પિતાની લગ્નની અંદર પુત્રના બનાવેલી વસ્તુ નજર ન આવે. વિધિવત ભગવાનના મંગલાચરણો થઈ રહ્યા છે, લગ્ન થઈ રહી છે. બ્રહ્માજીએ લગ્ન પત્રિકા મોકલી છે. મુહૂર્ત નારદજીને હાથે મોકલ્યા છે. નારદજીએ સતાનંદજીને આપ્યા અને સતાનંદજીએ જનકજીને આપ્યા. પછી સમયસર શુભ મુહૂર્ત જોઈને પ્રભુ શ્રી રામજીના લગ્ન મંડપમાં લઈને આવ્યા. પછી માતા જાનકીના હાથ પ્રભુને હાથમાં અર્પિત કરીને પ્રભુ રામે પાણી ગ્રહણ સંસ્કાર કર્યા છે, સીતાજીના પાણી ગ્રહણ કર્યા છે અને લગ્ન સંપન્ન થઈ છે. લગ્ન સંપન્ન થયા બાદ સીતારામજી એક છે એટલે જનકપુરમાં બધે રોકાણા છે. જનકજી મહારાજ રોજે રોજ નિત્ય નવીન બહાના દઈને જાનને રોકે છે. અનેકો સમય થયા પછી તો મહારાજ દશરથજીએ કીધું કે જનકજી તો પૂર્ણ વિવેકી છે, એટલે ગુરુજી તમે જઈને દશરથજીને સમજાવો કે હવે જાનને પ્રસ્થાન કરે. પછી રાજા જનકજી જ્યારે ગુરુજીએ કીધું તો જનકજી માની ગયા છે, પણ મન માનતું નથી. પિતાનો મન છે મારા બાપ. દીકરીને વિદાય કરતા સમય પિતા કેમ માની શકે? અંદરથી તૂટી ગયેલો છું. અને જેને વિધેય કહેવામાં આવે, જેને દેહનો પણ ભાન નહીં, દેહને પણ માનતા નથી. આજ જનકજી
વિચલિત થઈ ગયા છે, પણ આજ નહીં તો કાલ મોકલવી તો પડશે એમ વિચાર કરીને રામજી, લખનજી, ભરતજી, શત્રુઘ્નજી અને ચારો કન્યા સીતાજી, ઉર્મિલાજી અને માંડવી, શ્રુતકીર્તિ, આ ચારો કન્યાઓ માતા અને પિતાને મળવા માટે જાય છે વિદાયને સમયે. ત્યારે માતા સંસ્કારોનો કરિયાવળ આપીને બધેને વિદા કરે છે. કેમ કે સંસ્કાર પહેલે જોઈએ, બીજો કરિયાવળ ન હો તો ચાલશે મારા બાપ, પણ તમે તમારી દીકરીને સંસ્કાર તો આપજો. કેમ કે સંસ્કારો હશે તો તમારો નામ ઉજળો થશે. ને આજકાલ તો બીજી પ્રથા ચાલી છે. માં કેવા કેવા સંસ્કારો આપી દે. કોઈ કાંઈ કહે તો અહીંયા ફોન કરી દેજે, હું તરત આવી જાશું, આપણે કાંઈ બેચાતા નથી જવાનું. અને જે બહેન દીકરી કાયમ પિયરને વાતો કરતી હોય, સમજી લ્યો એનો ઘર બધારા નહીં ચાલે. જેને ત્યાગ્યો છે એને બધારા વાતો ન કરાય. આજકાલ તમારા જે કરિયાવળ માતાઓ આપી રહી છે એ કરિયાવળની જોડે જોડે સંસ્કારના કરિયાવળ લઈને જાજો મારા બાપ, તો તમારા મા બાપનો નામ ઉજળો થશે. અને એ નામ ઉજળો દીકરી જ કરી શકે છે. આજ ચારો બહેનોને વિદા કરતે સમયે જનકજી થાંભલો પકડીને રડવા મળ્યા છે. કેમ કે પિતા પુત્રીનો નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય છે. હા, પિતા પુત્રનો હોય સ્વાર્થ મેં, જરીક સ્વાર્થ હોય એટલે એની જોડે લાગણી ઓછી હોય, પણ પિતા પુત્રીનો તો નિસ્વાર્થ પ્રેમ છે. પુત્રી માની જેમ પિતાની ધ્યાન રાખે છે. પિતા આખો ઘરનું ધ્યાન રાખતા હોય, પિતાનું ધ્યાન કોઈ નથી રાખતા, પણ એક પુત્રી પિતાનું ધ્યાન રાખતી હોય. આજે પિતા જનકજી રડી પડ્યા છે. જાન વિદા કરવામાં આવી અને જ્યારે જગ્યાએ જગ્યાએ ઉતારાઓ રાખવામાં આવ્યા છે. અનેકો પ્રકારના કરિયાવળ, હાથી, ઘોડા, સેવક, દાસ, દાસી બધે આપ્યા છે. એ બધે જાનને જોડે જોડે અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યામાં સમાચાર મળ્યા કે જાન આવી ગઈ છે. ત્યાં માતાઓ આરતી લઈને ત્યાં દરવાજે આવ્યા અને અંદર લઈ ગયા છે. સંતો કહે છે કે જે કરિયાવળ મેં હાથીઓ આપ્યા, હવે તમે વિચાર કરજો, જનકજીના આશ્રમ જેવી રાજધાની મેં છે, અગર કરિયાવળ મેં હાથીઓ પણ આવ્યા છે, એમ કહેવાય છે કે હાથીઓને થોડીક બુદ્ધિ હોય છે. એ હાથીઓ અયોધ્યા આવ્યા બાદ પાણી તક નથી પીતા. ખાવાની વાત તો દૂર છે. કેમ કે પુત્રીના ઘરનો કોઈ વસ્તુ ન ખવાય મારા બાપ. એ હાથીઓ પણ પાણી તક નથી પીતા. એમે તો દાસ દાસીઓ જેટલા આવ્યા હતા બધે નિયમોનું પાલન કરી રહ્યા છે. કોઈ કઈ ખાય પીએ નહીં. ભગવાન રામ અયોધ્યામાં આવી ગયા છે. માતા કૌશલ્યાજી જ્યારે ભગવાન રામને પાસે કક્ષ મેં પહોંચ્યા છે ને ભગવાનને ખોળા મેં માથો રાખીને ભગવાન તે પૂછી રહી છે કે પુત્ર, તમે કઈ રીતે આ બધું કર્યું? અહીંયાથી ગયા તાડકાનો કેમ વધ કર્યો? કેમ મારીચને સ્વભાવને માર્યો? કેવી રીતે અહિલ્યા તારી અને કેવી રીતે ધનુષ ભંગ કર્યો? એ બધું મને કહો. કેમ કે માતા કૌશલ્યા જે કેવી છે, જેને અંદર પ્રેમ પુત્ર છે, પ્રેમ में પુત્ર છે, પણ દર્શન में બ્રહ્મ છે. એને દર્શન કર્યા છે. વિરાટ સ્વરૂપના દર્શન માતા કૌશલ્યાએ કર્યા છે. બ્રહ્મ દર્શન માતા કૌશલ્યાએ કર્યા છે. પછી છતાં એના પુત્ર બનીને આવ્યા છે, એટલે એને જોડે પુત્ર પ્રેમ પણ છે. એટલે માતા કૌશલ્યાજી પૂછી રહી છે, જે દિન ગયે તુમ બિન દેકે તે વિરંચ જન પારહી લેકે. કહે રામ, હું વિધાતાને એટલું જ કહું છું કે જે દિવસ તે તમે અહીંયાથી ગયા છો ને, અને તમને જોયા વગર જે દિવસો અમારા બીત્યા છે ને, હું વિધાતાને એટલી જ પ્રાર્થના કરું છું કે એ દિવસો અમારે જીવન મેં ગણતા નહીં. એટલે તુલસીદાસજી મહારાજ કહેવા માંગી રહ્યા છે કે પ્રભુ વિના તમે જે એક દિવસ જીવો ને એ કોઈ જીવો નથી મારા બાપ.
પ્રભુ કે બિના એક ક્ષણ પણ એ તમારા જીવન નથી. તમારા જીવનની અંદર તો હંમેશા પ્રભુ હોવો જ જોઈએ. અહીંયા માતા કૌશલ્યાજી એ જ સમજાવી રહી છે કે પ્રભુ કે બિના જે જીવન જીવીએ એ જીવન જીવન નથી. એટલે આપણે જીવનની અંદર જ્યાં સુધી આપણા જીવનને બુદ્ધિ ચાલુ હોય ત્યાં સુધી પ્રભુને સતત ભજતું રહેવું, પ્રભુને તમારે જોડે રાખવું, એટલે તમારા કાર્યો આપોઆપ સફળ થવા મળશે. માંગત વિદા રાહુ અનુરાગે. ઘણા સમય થયો છે વિશ્વામિત્રજી અયોધ્યામાં રોકાણા હતા, પણ આજ દશરથજી પાસે વિધા માંગી છે. અને દશરથજીએ વિધા આપી છતાં કીધું કે પ્રભુ આવીને આવી કૃપા તમે અમારી અયોધ્યા ઉપર કરતા રહેજો. કેમ? કારણ છે કે તમે આવશો તો અમને આશીર્વાદ પ્રાપ્ત થશે, અને આપણને જો આશીર્વાદ મળશે ને પ્રભુ, તો અમારા જીવન સફળ થઈ જશે. વિશ્વામિત્રજી રજા લઈને પોતાના આશ્રમે જાય છે. અહીંયા આજે અયોધ્યા કાંડનો પ્રારંભ થાય છે. યસ્ય કીચ વિવત ભૂધર સોતા દેવા પગમસ્તકી ભાલે વાલ દુર્ગ ચે ગરલમ યસ્ય રસી વ્યાલ રાદગી. પાછા તુલસીદાસજી મહારાજ ગુરુ ચરણ में મસ્તક નવાવીને આગળ વધે છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરણઉ રઘુબરુ વિમલ જસુ જોદાયકુ બલચાન. અહીંયા તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે અયોધ્યા કાંડમાં પ્રવેશ કરીએ ત્યારે મનુષ્યને શું શીખ મળે છે. આપણે આપણે જીવનની અંદર અગર એક એક કાંડ લે, તુલસીદાસજી જે એક એક કાંડ લખ્યા એને આપણે ઉતારવા જઈએ તો એટલો વિચાર કરી શકીએ મારા બાપ કે જીવનને કઈ દિશામાં લઈ જવું છે. બાલકાંડ ચાલ્યો તો બાલકાંડ में માણસને જીવને કેવી રીતે જીવવું જોઈએ એ શીખવાડ્યો છે. હંમેશા માતા પિતાના કહેન में રહેવું, માતા પિતાની પૂજા કરવી, ગુરુ અધ્યયન કરવા માટે ગુરુગૃહ જવું અને ગુરુઓના આદેશ પ્રમાણે જીવન જીવવું એ બાળકાંડનો માધ્યમ છે. પછી યુવાનીમાં માણસને કેમ રહેવું એ અયોધ્યા કાંડ બતાવે છે કે આપણે યુવાનીમાં શું શું કરવું જોઈએ અને કેવી રીતે જીવન જીવવું જોઈએ. એ અયોધ્યા કાંડનો માધ્યમ છે. કેમ કે માણસ જીવને તો હંમેશા આનંદમાં રહેવું જોઈએ, એના અંદર બેકારો ઉત્પન્ન ન થવા જોઈએ. આજકાલ તો બેકારોની સીમા જ નથી. જ્યારે બાળક યુવાનીમાં પ્રવેશ કરે ત્યાં બેકારોનો તો પહાડ આવી જાય. પણ પ્રભુને મેળવાની એક તાળાવેલી અગર જોવા જઈએ તો આપણે રામકથામાં તે જોઈ શકીએ. મારા બાપ, તમે રામકથા જ્યારે વાંચશો ને, સાંભળશો ને, ત્યારે તમારા જીવનમાં તે ઘણું ખરું પ્રાપ્ત થશે અને જીવન બહુ સફળ બની જશે.